જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર. એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ગુજરાતમાં માવઠાનો માર સહન કરનારા ખેડૂતોને મળશે સહાય. 7 દિવસમાં કરાશે સર્વે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય. 8મા પગાર પંચને કેબિનેટની મળી મંજૂરી. 1 જાન્યુઆરી 2026 થી લાગુ થવાની શક્યતા. બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન. રાજસ્થાન હાઈકોર્ટે આપી મોટી રાહત. પાકિસ્તાનમાં મોંઘવારીનો માર. 1 ટામેટાની કિંમત 75 રૂપિયાથી વધુ, કિલો આદુના 750 રૂપિયાથી વધુ. સુરતના માંડવીના લીમડા ગામ પાસે 2 બાઇક સામસામે અથડાતા 3 યુવકના કમકમાટી ભર્યા મોત થયા. 7 દિવસની અંદર પાક નુકસાનનો સર્વે પૂરો કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ. કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. જૂની ₹500 અને ₹1000ની નોટ બદલવા માટે છેલ્લી તક. આરબીઆઈએ જાહેર કર્યા નવા નિયમ. બોટાદ ખાતે યોજાયેલું કિસાન મહાપંચાયતમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહાર. કહ્યું નેપાળ જેવું થશે ગુજરાતમાં પણ. ગુજરાત સરકારનો એક મહત્વનો મોટો નિર્ણય. હવે ડિજિટલ સહીવાળા જન્મ મરણ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે. અમરેલીમાં માછલી પકડવા સમયે 3 સગા ભાઈ સહિત 4 યુવકો ડૂબ્યા. એકનો મૃતદેહ મળી આવ્યો. બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન. હેલિકોપ્ટરથી હુમલો, 64ના મોત. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. ભારે પવન પણ ફૂંકાશે. આવતીકાલે 20 જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ. જોઈ લઈએ મિત્રો સોના ચાંદીના ભાવ. તો 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,22,400 રૂપિયા જોવા મળી, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 1,52,000 રૂપિયા જોવા મળી. જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી. ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. આજે સવારે આંધ્રપ્રદેશથી પ્રસાર થયું મોન્થા વાવાઝોડું. 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ થયો. વૃક્ષો, વીજપોલ ધરાશાયી, 1નું મોત. આગળના સમાચારની વાત કરીએ તો વડોદરા જિલ્લાના વાકોડિયામાં વીજ કરંટ લાગતા 1નું મોત, 2 સારવાર હેઠળ. વચ્છરાજ દાદાના દર્શને ગયેલા 70 લોકો કમોસમી વરસાદ પડતા રણમાં ફસાયા. મિત્રો તમે કઈ જગ્યાએથી અમારા સમાચાર જોઈ રહ્યા છો, વિસ્તારનું નામ કમેન્ટ કરવા વિનંતી. રાતોરાત ભારતીય યુવક બન્યો અબજોપતિ. દુબઈની સૌથી મોટી લોટરીમાં ₹240 કરોડ જીત્યા. આજે સોમનાથ, જુનાગઢ અને અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 1.5 થી 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. રશિયાએ બુરેવેસ્ટિનિક મિસાઇલના સફળ પરીક્ષણ પછી અમેરિકા સાથેના પરમાણુ કરારોમાંથી છૂટું પડ્યું. સડલા ગામના યુવક સાથે 2.90 લાખમાં લગ્ન કરી દુલ્હન ફરાર થઈ ગઈ. સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ નહીં કરે. મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન. હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો. મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો વિરમગામ તાલુકામાં તારીખ 1 થી સસ્તા અનાજની તમામ દુકાનેથી વિતરણ બંધ કરી દેવામાં આવશે. ગુજરાતના મંત્રીને ખેડૂતોની કોઈ વેદના નહીં દેખાડવામાં રસ. પ્રદ્યુમન વાજા ગમબૂટ પહેરી અસરગ્રસ્તોની મુલાકાત કરી. યુવાનોને ફકોડી હાલત માટે બીજેપી જેડીયુ જવાબદાર. રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિના ડેટા શેર કર્યા. બિહાર ચૂંટણીમાં રાજકારણ ગરમાયું. ગુજરાતમાં લખવાના 10માંથી 4 દર્દીની ઉંમર 50 વર્ષથી ઓછી. દરરોજ સરેરાશ 35 ઇમરજન્સી કેસ નોંધાય છે. કમિશન ₹5,000થી વધારીને 50,000 રૂપિયા કરવા સસ્તા અનાજને દુકાનધારકોની તીવ્ર માંગ. 2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં 85% વ્યવહારો યુપીઆઈ થકી થાય છે. ફરી એકવાર થયો યુદ્ધ વિરામનો ભંગ. ગાઝામાં ઇઝરાયલનો હુમલો. 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. નિકાસ ઘટી લોન પર દેશનો વિકાસ. વર્લ્ડ બેંકે પાકિસ્તાનની સ્થિતિ અને જીડીપીનો રિપોર્ટ જાહેર કર્યો. ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાયો. સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે નિર્ણય.
કાર ચાલકે બાઇક ચાલકને 5 કિલોમીટર સુધી ઢસડ્યો, મહીસાગરની હચમચાવી દેનારી ઘટના આવી સામે. ગુજરાત સરકારે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને આપી મોટી જવાબદારી. બંને મંત્રીઓ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી બનશે. પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ. 38 વર્ષની ઉંમરે બન્યો નંબર 1 ઓડીઆઈ રેન્કિંગ. ગિલને પણ પાછળ મૂકી દીધો. બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર ગુજારવામાં આવ્યો. લોકોમાં ભયનો માહોલ. 1 નવેમ્બરથી બદલાઈ જશે બેંક ખાતા અને લોકરના નિયમો. આધાર કાર્ડમાં ફેરફાર કરવા હવે વધુ બનશે સરળ. અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર. 83 પીએસઆઈની આંતરિક બદલી, 18ને નિયુક્તિ કરવામાં આવી. બિહારની ચૂંટણીમાં 27% ઉમેદવારો પર મર્ડર, મહિલા વિરુદ્ધ ગુનાના આરોપ. 40% કરોડપતિ. 1.2 કરોડ રૂપિયાનું આધણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ. હવે નહીં કરાય ક્લાઉડ સીડિંગ. ઢોર પાર્ટીના કર્મચારીઓને 11 મહિના પછી છૂટા કરવાના બદલે કાયમી કરવા વિનંતી. કોંગ્રેસે આપ્યું મોટું નિવેદન. વિવિધ કઠોળ તેલબિયાના ભાવ એમએસપી કરતા 8 થી 30% નીચા. સારા ખરીફ પાકની સંભાવનાઓ. પર્યાપ્ત આયાત વોલ્યુમ અને પૂરતા સ્ટોકને કારણે બજાર ભાવ નબળા જોવા મળ્યા. ચીની યુવતીએ કિડની મેળવવા કરેલા શરતી લગ્ન આજીવન પ્રેમ પ્રકરણમાં પલટાયા. દિલ્હીમાં જૂઠા આરોપમાં 12 વર્ષ જેલમાં રહ્યો. સુપ્રીમમાં વળતર માંગ્યું. રેપ હત્યા કેસમાં ફાંસીની સજા થઈ હતી અને નિર્દોષ છૂટ્યો. અફઘાનિસ્તાન સાથે સમાધાન ન થતા પાકિસ્તાન બેબાકળ્યું થયું. ભારત પર લગાવ્યા ગંભીર આરોપ. સાળંગપુરમાં મંદિરની બહાર શ્રદ્ધાળુ અને મહિલા જીઆરડી વચ્ચે ઝપાઝપી. ટ્રાફિક મુદ્દે થઈ બોલાચાલી. ઉગ્ર વિરોધમાં બદલાઈ. વાત કરીએ શેર બજારની તો સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 84,628ની સપાટીએ પહોંચ્યો. નિફ્ટી 30 પોઈન્ટ ઘટ્યો. રોકાણકારોની સંપત્તિ 81,000 કરોડ ઘટી. મેટલના શેરોમાં તેજી આવી. વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં $31 અબજ વધ્યું. ઊંચા ભાવ તથા નવી ખરીદીથી રિઝર્વમાં સોનાના હિસ્સામાં થયો વધારો. આ વખતે ઇસ્લામાબાદને જ નિશાન બનાવીશું. અફઘાનિસ્તાનની ચેતવણી. તુર્કી પણ સમાધાન ન કરાવી શક્યું પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું. માવઠાથી ખેડૂતોને પાક નુકસાન મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને. મોરબીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આપ્યું મોટું નિવેદન. સરકારના મંત્રીઓ મદદના બદલે ખેડૂતોની મજાક કરી રહ્યા છે. ખેતરોમાં જઈને માત્ર ફોટા શૂટ કરાવી રહ્યા છે. એક સમયે પીએમ પદના દાવેદાર નીતિશ હવે સીએમ બનશે કે નહીં તે પણ નક્કી નથી. ગેહલોતના પ્રહાર. હવે ફોન આવશે ત્યારે દેખાશે કોલરનું સાચું નામ. ડીઓટીએ તમામ ટેલિકોમ કંપનીઓને આપી સૂચના. આગામી 1 અઠવાડિયામાં કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સેવા શરૂ કરશે. આ પગલું નાણાકીય કૌભાંડોને રોકવા માટે લેવામાં આવ્યું છે. 11 કિલોવોટની લાઈન અડતા 3 વીજકર્મીને કરંટ લાગ્યો. 1નું મોત, 2ને ઈજા. દુર્ઘટના બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. વાકોડિયામાં સ્ટ્રીટ લાઇટ રિપેર કરતા સમયે દુર્ઘટના ઘટી. મિત્રો, રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરવા વિનંતી.